જો ભાઈ આજે હવારમાં અમુક માણસો છે ને તૈયાર થઈને આવી ગયા છે અને જો ભાઈ ચા બનાવે છે. તૈયાર થવાનું રાજ તમને બધાને ખબર જ છે કે શું છે. હેપી બર્થડે. થેન્ક યુ. કેટલી વાર કહીશ હેપી બર્થડે? કેવું તો પડે ને. વ્લોગના વ્યુઅર્સ તરફથી તમને હેપી બર્થડે. થેન્ક યુ. શું વાત છે, આજે કઈ ફરવા જવાનો પ્લાન છે કે હું? ફરવા તું લઈ જા, ત્યાં જવાનું. હું તો ક્યાંય નથી લઈ જતો. તો ક્યાંય નથી જવાનું. જોઈએ હવે ક્યાં જવું ઈ. અને જો નવું ટી-શર્ટ પહેર્યું છે ને, ટી-શર્ટમાં જો અહીંયા આર લગાડેલો છે. આ આર કોઈનો નથી, પણ ટી-શર્ટમાં આર હારે આવ્યો છે. મને મસ્ત લાગ્યો એટલે મેં એમ નામ રાખ્યું. આર છે રવજી દાદાનો, અમર દાદાનો. હા, દાદાનું નામ આર ઉપર. જો કે એવું કઈ લોજિક છે ને, આમાં આર હતો એટલે આમ નામ લીધું છે. તો કા મને ગમે છે, એ કે કાઢી નાખજો. મેં કાઢો નથી અત્યારે રાખ. તો જો મેં છે ને હમણાં અઠવાડિયાથી કાચની બંગડી પહેરી હતી અને અત્યારે કાઢતી હતી ને તો એક બંગડી તો મસ્ત રીતે નીકળી ગઈ, પણ બીજી બંગડી જો આપણાથી તૂટી ગઈ છે. મને પહેરી હતી ત્યારથી જ બીક લાગતી હતી, પણ અઠવાડિયું ટકી આપણી તૂટી નહીં તો એ બહુ મોટી વાત કહેવાય. કા મમ્મી? હા, એટલે છે ને 6 આરે પહેરે ને કાઈ ન થાય. 6 ફીટ પહેરે. કાચની બંગડીઓ છે ને બધી ફીટ પહેરવાની હોય. મેં 2 નું અને 2 ને 4 નું માપ હતું. મારે 2 નું માપ પછી હાલી જાય. એટલે એકદમ ફીટ પહેરે ને એટલે હલે નહીં, ગમે એ વસ્તુ છે ને એટલે પછી નો કાઈ વાંધો આવે. હા, તો મમ્મીના હાથે કુણા છે અને મારે તે હાથ છે ને આમ લાઈક અહીંયા અમુક ને ઢોરો હોય ને તો બિચારાને મોટી સાઈઝ લેવી પડે. આ બધા વધારે હોય ને હાડ પિંજર એટલે તો પછી આમ બોળે નહીં ને હાથ એટલે નો. તો મારે નાનું માપ તો હાલે. હવે આપણે પહેરશું ને ત્યારે નાના માપનું પહેરશું. હા, એટલે વાંધો ન આવે. પણ 6 તો ન ગમે, એક મને ગમે. પણ આ કાચની વસ્તુ છે ને એમાં 6 પહેરે ને તો જ સારી લાગે. હારું, તો કોક વાર પહેરશું આપણે. હા, સાડી ને એવું પહેરે ને પણ ફીટ પહેરે ને તો જ. અત્યારે બરોબર હું નાવા જતો હતો ને ત્યારે છે ને લાઈટ વહી ગઈ તો મેં કીધું વાંધો નહીં, હું ઠંડા પાણી નાઈ લઉં. જેમ તેમ હિંમત કરીને ઠંડા પાણી નાયો, કારણ કે હમણાં સખત ઠંડુ પાણી હોય અને જેવો નાઈન બહાર આવ્યો ને ત્યાં લાઈટ આવી ગઈ. બોલો, આવા દિવસો હાલે. તો રસોઈમાં આજે આપણે બનાવવાની છે જે દાળ બાટીની દાળ હોય ને એ બનાવવાની છે અને સાથે બાટીની પણ ભાખરી બનાવવાની છે. એટલે દાળ જો આપણે ચડવા માટે મૂકી દીધી છે અને લોટે આપણે ભાખરીનો બાંધી નાખ્યો છે. અને હવે ફટોફટ આપણે છે ને બધી જે વસ્તુ ક્રશ કરવાની છે ને, લાઈક મેં કીધું સુધારવી નથી, સુધારવા કરતા મેં કીધું ફટોફટ છે ને આપણે ક્રશ કરી નાખી. તો ડુંગળી ટમેટાની બધું ક્રશ કરી નાખી. જો ભાઈ આજે પ્રોગ્રામ છે મિક્સ દાળનો છે, સાથે પાપડ, ડુંગળી, ભાખરી, લીંબુ અને લસણની ચટણી બધું છે. અને જો જમાવટ છે આજે છે ધોકો અને બર્થડે, બધું ભેગું થઈ ગયું. ધોકામાં બર્થડે છે ને દાળ છે. હાલો બધા દાળ બાટીની દાળ જ બનાવીશ, પણ આરે ભાખરી બનાવીશ. મસ્ત બની છે. ઓકે, એકદમ દાળ બાટીની દાળ જેવી છે જો. અને બધા જમવા મળ્યા. હાલો બધા જમવા. હા, બાજરાનો રોટલો. અહીંયા બાજરાનો રોટલો છે. તો જો બર્થડે માં બહાર જવા માટે અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ. ઓલરેડી છે ને 7:30 ઉપર થઈ ગયું છે અને મેં સુરત શોપિંગ કરી હતી ને તો મેં આ કપડાની શોપિંગ કરી હતી મારા બર્થડે માટે. મેં બચાવીને રાખ્યા હતા. તો જો આપણે આ ટી-શર્ટ લીધું છે અને નીચે આ પેન્ટ પહેર્યું ને એ લીધું છે. કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે. હમણાંથી મને છે ને આ બુટકટ ટાઈપના પેન્ટ આવે ને મને એવું લાગે છે કે મારા બોડી ઉપર શૂટય થાય છે અને મને હારાય લાગે છે અને મને ગમે છે. એટલે આપણે જો બુટકટ ટાઈપના છે ને પેન્ટ લીધા છે. આ લંબાઈમાં પૂરું છે એટલે આમાં નીચે શૂઝ બૂઝ પહેરાવો ને તો સરસ લાગે, પણ શૂઝ હું બહુ ઓછા પહેરું છું. પણ આપણે ટ્રાય કરશું જ્યારે ક્યાંક બહાર ફરવા જાઉં ત્યારે શૂઝ આ નીચે પહેરશું. અને જો આપણે રેડી થઈ ગયા છે. જો ભાઈ આજે બર્થડે ગર્લને છે ને જ્યાં ભાવે ને એમની ફેવરિટ રેસ્ટોરન્ટમાં જો એને લઈને આવ્યો છું, કારણ કે એની આ ફેવરિટ છે. જો ભાઈ સૌથી પહેલા એક આઈટમ આવી ગઈ છે. આપણે મગાવ્યો છે થીન ક્રશ. જો ભાઈ બીજી આઈટમ મગાવી છે લઝાનિયા, અને એ જાડુના છે ને ફેવરિટ છે, કારણ કે કેટલા દિવસથી કહેતી હતી કે મારા બર્થડે ઉપર મારે લઝાનિયા ખાવા જવા છે. જો ભાઈ આજે બધી છે ને જાડુની ફેવરિટ આઈટમ છે. જો અત્યારે મગાવી છે આપણે ચીઝ કેક. જો ભાઈ આજે આખું ઘર લાગી ગયું છે રંગોળીમાં. મમ્મી છે, પપ્પા છે અને જો પાયલે જોઈન થઈ ગઈ છે રંગોળી કરવામાં. અહીંયા મમ્મી જો રંગોનું બધું મેનેજમેન્ટ કરે છે. બહાર ફટાકડા ફૂટે. શું કરો છો તમે? આ બધા કલર કાઢું છું. તમને મારી જેમ રંગોળી તો કઈ આવડતી છે નહીં, એટલે આ કલર નું કામકાજ કરે છે. હું પેલા બનાવતી, પૂછતા પપ્પા. પપ્પા તો શું કહેવાય, એ પેન્ટિંગ ને એવું કરતા એટલે એને તો રંગોળી આવડે. પપ્પાને તો બહુ સારી આવડે. હા, અને આ બધા ઢગાના ઢસ. જો આ ઢગાન ઢ હું. કાલે 5 મિનિટમાં બનાવી નાખી. જો વાહ, કાલ બતાવી ની રંગોળી. પેલા જોઈ લો કેટલો જાજો જો ને કલર. અત્યારે બધા છે ને બીજી છે કે કલર ઇમ્પોર્ટન્ટ છે. પિંક કલર કે નહીં, બીજો કલર અમે આમાં નાખી દઈશું. ઓકે, અત્યારે અમારે એવું છે કે નવા કલર નથી લાવવા. 2 વર્ષથી જે કલર પડ્યા હતા ને એ જ આપણે યુઝ કરવાના છે, કારણ કે કલર અમારી પાસે એટલા બધા પ્રોફેશનલ જે રંગોલી આર્ટિસ્ટ હશે એની પાસે કલર નહીં હોય, એટલા અમારી પાસે પડ્યા છે. બોલો, તો અત્યારે જો ભાઈ આટલી છે રંગોળીની અપડેટ. હજી બને છે પણ આટલે સુધી પહોંચી છે. તો જોવો અમારી રંગોલી છે ની તૈયાર થઈ ગઈ છે. જો ઉપર લાભ શુભ લખ્યા છે, નીચે આપણે મસ્ત પગલા પાડ્યા છે
અને આ આપણી રંગોળી છે જો. જો ભાઈ 12 વાગી ગયા છે અને હેપી ન્યુ યર થઈ ગયું છે. જો અમારું ક્રિકેટના દોસ્તારો હારે હું જીગા હેપી ન્યુ યર. જો ભાઈ બધાને હેપી ન્યુ યર. રામ રામ. જો ભાઈ હેપી ન્યુ યર. રામ રામ. હેલો ગાઈઝ, તો આજે છે નવું વર્ષ. તો તમને બધાને અમારા અને અમારા આખા પરિવાર તરફથી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. અને જો આપણે રેડી થઈ ગયા છે, આપણે કન્ફ્યુઝ હતા કે સાડી પહેરીએ કે પછી ડ્રેસ પહેરીએ. સાડી મારી પાસે એક નવી પડી છે એમનો, પણ મેં કીધું સાડી નથી પહેરવી. જો આપણે આજે ડ્રેસ પહેરી લીધો છે. અત્યારે છે ને આ કલર બહુ ટ્રેન્ડમાં છે. આ કલરના કપડા બહુ એટલે બહુ બહાર વેચાય છે, બધા બહુ લે છે. તો આપણે આ વખતે જો આ કલરના કપડા લઈ લીધા છે, ડ્રેસ પહેરી લીધો. જો કે આ કપડા મેં નથી લીધા, મારા બેને મને આ કપડા દીધા છે. તો જો આવો ડ્રેસ છે મારો. અને હાલો ફટાફટ આપણે નીચે જઈએ. અમારા પરિવાર તરફથી તમારા પરિવારને હેપી ન્યુ યર. અને સવારના પોરમાં જો ભાઈ મસ્ત ન્યુ યર માં તૈયાર થઈ ગયા છે. અમારે કેવું હોય છે કે આખું કુટુંબ છે ને અમદાવાદમાં જ છે, તો સવારમાં આખું કુટુંબ છે ને એક જગ્યાએ ભેગા થાય અને બધા એકબીજાના આશીર્વાદ લઈ લે. પછી પાછા એકબીજાના ઘરે જવું હોય ને મળવા, તો પાછું ચાલુ જ હોય. હવે સ્નેહ મિલનમાં જઈએ હાલો. તો મમ્મી જો હવારમાં નીરવને કહે છે કે હું રંગોલી કરતું હોય ને એવો તો ફોટો લે. નીરવ જો પાડે છે, મમ્મી મસ્ત રંગોલી કરી છો તમે. કલર વગર સારી રંગોલી થઈ છે. મમ્મીએ જો આજુબાજુ નાના નાના પગલા છે ને પાડ્યા છે. હા, ઈ તમે કર્યા છે. નાના નાના બધા મમ્મીએ પગલા કર્યા છે. જો ભાઈ ન્યુ યરમાં ભાણાના ઘરે પહોંચી ગયા છીએ અને આનું ધ્યાન છે ને આ સમોસા ઉપર છે ક્યારનું, કે વિડીયો બતાવે તો સમોસા ખાવાનું ચાલુ કરું. અને આ રહ્યો બીજો. હું ગૌરાંગ ભાઈ આ બધા એમાંથી સમોસા મસ્ત છે. હજી મેં કઈ ટ્રાય જ નથી. લાવો 500 રૂપિયા. અમારા દેશ ખાલી પૈસા લેવા પગે લાગે, બાકી નથી લાગતા. પૈસો મહત્વનો નથી મારા માટે. મારા માટે પગ મહત્વના છે. ચરણ સ્પર્શ મહત્વના હોય. મજા લાગે છે, બાકી લગાડે રોજ. લગાડે છે રોજ, લાગતા નથી, પણ આજ પરાણે લાગે છે. જો ભાઈ આજે જેઠાલાલ જોઈ લ્યો તમે, લાલ શર્ટ ભાણાનો એકદમ જેઠાલાલ. આ છોટે જેઠાલાલ જો ભાઈ ક્યુટ ક્યુટ છે આજે ભાઈ. ભાણા શર્ટ મસ્ત લાગે છો. હા એકદમ જેઠાલાલ. હવે આ બે ધરાઈ ગયા, તમે જાઓ ભાઈ તમે. જો આજે બેસતા વર્ષના દિવસે ખાલી દાળ ભાતનો પ્રોગ્રામ છે, કારણ કે દર બેસતા વર્ષના દિવસે આપણે બહાર જાવી એટલે બધું ખાતા જ હોય, એટલે બપોર ખાવાની ઈચ્છા ન થાય, એટલે ખાલી દાળ ભાત અમે દર બેસતા વર્ષે કરીએ. જો બધા જમવા મળ્યા છે બેસતા વર્ષે. અને અહીંયા જો ખાલી ખમણ છે, કારણ કે ભાત નથી ખાતી એટલે ને ખમણની પાર્ટી સાથે. જો ભાઈ આપણે લિવિંગ રૂમમાં છે ને આ 3 આઈટમ રાખી છે મહેમાન માટે. જો આ મુખવાસ છે. સૌથી પહેલા તમને મુખવાસ બતાવી દો. જો ભાઈ 4 પ્રકારનો મુખવાસ મસ્ત રાખ્યો. અળસી છે, પછી વરિયાળી છે, નોર્મલ મુખવાસ છે, પછી આ ગળ્યો મુખવાસ છે, એટલે જો એ છે, પછી શેષ રાખી છે અને મીઠાઈ છે. જો તમને હવે છે ને આ ખાનું ખોલીને બતાવું કે આમાં કઈ કઈ આઈટમ આપણે રાખેલી છે. જો ભાઈ પાલક સેવ છે, આ તીખી સેવ છે, પછી આ થોડાક ક્રિસ્પી બિસ્કિટ ટાઈપ છે નમકીનમાં, પછી આ સ્ટ્રોબેરી બિસ્કિટ છે, ભાખરવડી છે અને મીઠાયું છે. જો આટલી આઈટમ છે ને આપણે મહેમાન માટે રાખી છે. આ બધી આઈટમ પ્લસ મુખવાસ. બેસતા વર્ષમાં આપણે આવી બધી મીઠાઈ નમકીન આ બધું રાખ્યું તો છે, પણ અત્યારે બધાના ઘરે આ સેમ વસ્તુ હોય. થોડો ઘણો ફરક હોય, એટલે કેવું થાય, જે મહેમાન આવે એને આપણે તાણ તો કરીએ પણ કોઈ અડતું છે નહીં, અને આપણે જ આવી તો આપણે અડતા છે નહીં, કારણ કે બધા ધરાઈ ગયા હોય મીઠાઈથી નમકીનથી. કારણ કે સવારથી સાંજ સુધી ચા સોડા નમકીન મીઠાઈ
એ જ હાલે. તો આજે જો આપણે આલુ પરોઠા બનાવ્યા છે અને આલુ પરોઠા બનાવવાની શરૂઆતના 7 વાગે કરી હતી, પણ બધા વચ્ચે મહેમાન આવતા રહ્યા ને તો એમ ઘણી વાર લાગી ગઈ છે. અત્યારે 9 વાગવા આવ્યા છે. જો આપણું છેલ્લું આલુ પરોઠું બને છે અને આજ આપણે જો આ પરોઠાની સ્ટાઇલમાં આલુ પરોઠા બનાવ્યા છે. કારણ કે મારી એક ફ્રેન્ડ છે એને મને કીધું હતું કે આવી રીતે બનાવો ને તો મસ્ત બને, તો આપણે ટ્રાય કર્યા છે. ચાખવામાં સારું આવે છે કારણ કે લોટનો જે ડૂચો વળે ને એ એકોયમાં આમાં ન વળે પરોઠામાં. અને વણીને તળતી હતી એટલે વાર આગ લાગી ગઈ કારણ કે બધા મહેમાન એક ધારા આવતા હતા. આજે એવું થયું કે સવારથી બપોરમાં ન આવ્યા પણ બધા છે ને 5 વાગ્યા પછી જ બધા મહેમાન આવ્યા. જો આજે અમારા ઘરમાં છે ને નવી સ્ટાઇલમાં પરોઠા બન્યા છે, ત્રિકોણિયા. જુઓ ભાઈ, નગર આલુ પરોઠા જનરલી આપણા ઘરમાં રોટલી જેવા ગોળ બનતા હોય, પણ નવી સ્ટાઇલમાં જે ટ્રાય કર્યા છે આમાં એવું કહે છે કે લોટ જેવું ન લાગે, આમ એકદમ બધું છે ને ઇવન ફિલિંગ થઈ જાય. અને જો કેવા છે રિવ્યુ? મને તો સારા લાગે છે. હજી આખું ખાવ પછી ખબર પડે વચ્ચે લોટ કે લાગે છે કે નહીં. ઓકે, ટેસ્ટમાં તો સારો બન્યો છે મસાલો. ઓકે મમ્મી, સરસ, એક નંબર. એક નંબર. જો બધાય ચાલુ થઈ ગયા. બહુ સરસ. તો જોવો મારા નાના એવા દેર આજે આવ્યા છે. નટુ તું કાલ ક્યાં જવાનો છો? દામડે જવાનો છો? તો તાર સ્કૂલે નથી જવાનું અત્યારે? કેમ? વેકેશન છે. લે, ગામડે જઈને તું શું કરવાનો છો? ત્યાં રમવાનો છો? નથી ખબર તને? ત્યાં તાર કોઈ ફ્રેન્ડ છે કે તારે કોઈ ફ્રેન્ડ નથી ગામડે? તો નવા બનાવીશ તું ફ્રેન્ડ ત્યાં જઈને? તો એક જ ફ્રેન્ડ છે. શું નામ છે તાર ફ્રેન્ડ નું? લે, તાર ફ્રેન્ડ નું નામ તને ન ખબર હોય કોને ખબર હોય? હે? એન મમ્મી પપ્પાને ખબર હોય. હા, કે મમ્મી પપ્પાને ખબર. જો ભાઈ, કાલ સવારથી મસ્ત આપણી ધનોની ટ્રીપ ચાલુ થાય છે એટલે આપણે છે ને મસ્તની ગાડી ધોઈ નાખી છે એકદમ ચકચકાટ. તો જો મહેમાન અત્યાર સુધી બધા બેઠા હતા, કાકાની બધા આવ્યા હતા તો બધા બેઠા હતા અને 10:15 વાગ્યા છે અને હવે મેં કીધું કે આપણે થેલા હોતન પેક કરી છે અને આ જે કપડા છે ને એ બધા આપણે હાથેથી ધોવાના છે કારણ કે નવા કપડા છે એટલે વોશિંગ મશીનમાં ન હાલે. તો મેં કીધું આપણે અત્યારે જ ધોઈ નાખીએ એટલે કાલ સવારમાં છે ને પેક કરીને પાછા મૂકી દેવાય અને કાં તો જોડે લઈ જવા હોય ને તોય લઈ જવાય. તો આપણે બધા કપડા છે ને ફટોફટ ધોઈ નાખીએ હાથે.